મહાશિવરાત્રિના આ પાવન પર્વ પર કરો કલ્યાણકારી, મંગલકારી, સૌભાગ્યદાયી, વિઘ્નહર્તા અને શક્તિશાળી એવા શિવજીના આખા પરિવારની આરાધના. શિવજીના આખા પરિવારની આરાધના કરવાથી ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે, ભૂખ દરિદ્રતા દૂર થાય છે અને સુખ શાંતિનો વાસ થાય છે. તો ચલો આપણે પણ બધા મળી અને શિવજીની આરાધના કરીએ. હર હર ભોલે, હર હર શંભો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. કાત્યાયની નમઃ. ગણેશાય નમઃ. સ્કંદાય નમઃ. શિવ પરિવાર નમો નમઃ. ઓમ નમઃ શિવાય. મહાશિવરાત્રિના આ પાવન પર્વ પર કરો કલ્યાણકારી, મંગલકારી, સૌભાગ્યદાયી, વિઘ્નહર્તા અને શક્તિશાળી એવા શિવજીના આખા પરિવારની આરાધના. શિવજીના આખા પરિવારની આરાધના કરવાથી ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે, ભૂખ દરિદ્રતા દૂર થાય છે અને સુખ શાંતિનો વાસ થાય છે. તો ચલો આપણે પણ બધા મળી અને શિવજીની આરાધના કરીએ. હર હર ભોલે, હર હર શંભો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. કાત્યાયની નમઃ. ગણેશાય નમઃ. સ્કંદાય નમઃ. શિવ પરિવાર નમો નમઃ. ઓમ નમઃ શિવાય. મહાશિવરાત્રિના આ પાવન પર્વ પર કરો કલ્યાણકારી, મંગલકારી, સૌભાગ્યદાયી, વિઘ્નહર્તા અને શક્તિશાળી એવા શિવજીના આખા પરિવારની આરાધના. શિવજીના આખા પરિવારની આરાધના કરવાથી ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે, ભૂખ દરિદ્રતા દૂર થાય છે અને સુખ શાંતિનો વાસ થાય છે. તો ચલો આપણે પણ બધા મળી અને શિવજીની આરાધના કરીએ. હર હર ભોલે, હર હર શંભો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. કાત્યાયની નમઃ. ગણેશાય નમઃ. સ્કંદાય નમઃ. શિવ પરિવાર નમો નમઃ. ઓમ નમઃ શિવાય. મહાશિવરાત્રિના આ પાવન પર્વ પર કરો કલ્યાણકારી, મંગલકારી, સૌભાગ્યદાયી, વિઘ્નહર્તા અને શક્તિશાળી એવા શિવજીના આખા પરિવારની આરાધના. શિવજીના આખા પરિવારની આરાધના કરવાથી ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે, ભૂખ દરિદ્રતા દૂર થાય છે અને સુખ શાંતિનો વાસ થાય છે. તો ચલો આપણે પણ બધા મળી અને શિવજીની આરાધના કરીએ. હર હર ભોલે, હર હર શંભો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. કાત્યાયની નમઃ.
ગણેશાય નમઃ, સ્કંદાય નમઃ, શિવ પરિવાર નમો નમઃ, ઓમ નમઃ શિવાય. મહાશિવરાત્રિના આ પાવન પર્વ પર કરો કલ્યાણકારી, મંગલકારી, સૌભાગ્યદાયી, વિઘ્નહર્તા અને શક્તિશાળી એવા શિવજીના આખા પરિવારની આરાધના. શિવજીના આખા પરિવારની આરાધના કરવાથી ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે, ભૂખ દરિદ્રતા દૂર થાય છે અને સુખ શાંતિનો વાસ થાય છે. તો ચલો આપણે પણ બધા મળી અને શિવજીની આરાધના કરીએ. હર હર ભોલે, હર હર શંભો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કાત્યાયની નમઃ, ગણેશાય નમઃ, સ્કંદાય નમઃ, શિવ પરિવાર નમો નમઃ, ઓમ નમઃ શિવાય. મહાશિવરાત્રિના આ પાવન પર્વ પર કરો કલ્યાણકારી, મંગલકારી, સૌભાગ્યદાયી, વિઘ્નહર્તા અને શક્તિશાળી એવા શિવજીના આખા પરિવારની આરાધના. શિવજીના આખા પરિવારની આરાધના કરવાથી ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે, ભૂખ દરિદ્રતા દૂર થાય છે અને સુખ શાંતિનો વાસ થાય છે. તો ચલો આપણે પણ બધા મળી અને શિવજીની આરાધના કરીએ. હર હર ભોલે, હર હર શંભો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કાત્યાયની નમઃ, ગણેશાય નમઃ, સ્કંદાય નમઃ, શિવ પરિવાર નમો નમઃ, ઓમ નમઃ શિવાય. મહાશિવરાત્રિના આ પાવન પર્વ પર કરો કલ્યાણકારી, મંગલકારી, સૌભાગ્યદાયી, વિઘ્નહર્તા અને શક્તિશાળી એવા શિવજીના આખા પરિવારની આરાધના. શિવજીના આખા પરિવારની આરાધના કરવાથી ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે, ભૂખ દરિદ્રતા દૂર થાય છે અને સુખ શાંતિનો વાસ થાય છે. તો ચલો આપણે પણ બધા મળી અને શિવજીની આરાધના કરીએ. હર હર ભોલે, હર હર શંભો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કાત્યાયની નમઃ, ગણેશાય નમઃ, સ્કંદાય નમઃ, શિવ પરિવાર નમો નમઃ, ઓમ નમઃ શિવાય. મહાશિવરાત્રિના આ પાવન પર્વ પર કરો કલ્યાણકારી, મંગલકારી, સૌભાગ્યદાયી, વિઘ્નહર્તા અને શક્તિશાળી એવા શિવજીના આખા પરિવારની આરાધના. શિવજીના આખા પરિવારની આરાધના કરવાથી ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે, ભૂખ દરિદ્રતા દૂર થાય છે અને સુખ શાંતિનો વાસ થાય છે. તો ચલો આપણે પણ બધા મળી અને શિવજીની આરાધના કરીએ.
ગણેશ